અને જાગૃતિ તો કેવી, તમે એક વસ્તુની તો અનંત ભાગે જાગૃતિ રહે છે. પછી બીજું કોઈ વસ્તુ બની હકીકતમાં હા એટલી વસ્તુ નહીં, જાતિ બની, આનું ફળ શું આવે, એનું શું આવે, મારે શું કરવું જોઈએ, બધું જ જાગૃતિ. ટોટલ જાગૃતિ નિરંતર એવી રહે છે. નોકરી કરે છે, 600 રૂપિયા પગાર લાવે છે, જાગૃતિ નિરંતર છે. પણ 5-7 વર્ષ અહીંયા આગળ ગાળો થાય છે, નથી પડતું, નથી પડતું. તમે શું કરવું છે ના પાડીને, જગત નું કલ્યાણ કેમ થાય એ જ ભાવના છે, લોકોનું કલ્યાણ કેમ થાય એટલા માટે ત્યાગી વેશ છે ને દીક્ષા લેવાની ઈચ્છા છે. જો હજુ તપાસ મન બગડતું ના હોય પછી દીક્ષા વાંધો ને, દીક્ષા આપવી પડે. દીક્ષા આવું જગત નું કલ્યાણ કરે છે. હરૈયા વિચાર આવે, કેવા આવે? એના કરતા 1 કિલો બંધ થઈ જવું. હરૈયા શબ્દ સમજાવ કરો ને, હરાયું ઢોર જેવો. હા હરૈયા ઢોર જેવું એ રીતે પાછળતા કહેવાય. હરૈયા વિચાર આવે ને, આ જોઈએ તો વિચાર આવે, આ જોઈએ તો વિચાર આવે, એ તો પાછળતા કહેવાય. એક જ જગ્યાએ એના કરતા આપણે કિલે મારી દેવું સારું. સમજ પડે અમારી વાત? હરૈયું ઢોર જેવું એ જ હું લાગુ છું. હા એ કે જે મને એ જ હું લાગુ છું, મને પોતાને એ જ હું લાગુ છું. શું લાગે છે? હરૈયો ઢોર, હરૈયું. હા એટલે આપડી આ જાગૃતિ રહેતો એને એવું રહેતું હતું પેલા તારા જેવું જ લાગતું. પણ આ જાગૃતિ ને, જાગૃતિ અસર ના થવા દે, અંદર ટચ ના થવા દે, બધું બહાર ને બહાર ડિસ્ચાર્જ થઈ જાય. તારે પેલું કરી લીધેલું ને અંદર છૂરી લાગે, ઓફિસ બહુ થઈ જાય. ઢો ચુંબક ખરું ને, રિલેટિવ ને ઢો ચુંબક એટલે બધું ભેગું થઈ જાય. છૂટું રહેવું છે, ચુંબક તો નીકળી જવું. બીજું ચુંબક ત્યારે છૂટું થાય ને એટલે કેમ છૂટું થાય? દાદાનો કોન્ટેક્ટ બરાબર, દાદાના હાજરીમાં જેવું કઈ ના પણ આ જગતના આ સાયન્ટિસ્ટ ને બધા કહે છે કે વીર્યરાજ અધોગામી છે, એ તો એના માટે અજ્ઞાનતા તેને લીધે. શું કહ્યું? જ્ઞાનમાં તો ઉર્ધ્વગામી થાય છે. ઉર્ધ્વ રેતસ. વિજ્ઞાન નો પ્રતાપ છે. જ્ઞાન હોય તો વિકાર જ ના થાય ને. ગમે એવો બોડી હોય, ગમે તો ખૂબ ખાતો હોય તો જો બોડી ખૂબ ખાતો હોય તો જ્ઞાન નો સ્વભાવ છે. એ એમ કે છે ઉર્ધ્વ ને અધસ એ રિલેટિવ ના થયું દાદા? ઉર્ધ્વગામી અને અધોગામી એ બંને રિલેટિવ શબ્દ ના થયા? એમ રિલેટિવ ના થયું? રિલેટિવ જ કહેવાય, પણ આપણને આમ રિલેટિવ નો ફેરફાર થાય તો આપણને લાભ મળે. જો આપણને લાભ મળે. હા તો આપણું જ્ઞાન થી ફેરફાર નથી. આપણે શું કહીએ છીએ કે આપણે ફેરફાર કરવું નથી. આપણું જ્ઞાન પ્રગટ રાખીએ તો બધું ફેરફાર એમાં થયા કરે, અને આપણું જ્ઞાન પ્રગટ નહીં રાખવાથી એ ફેરફાર થતો રિલેટિવ માં તો આપણે કશું કરી શકીએ એમ નથી. આપણે આપણામાં કરી શકીએ છીએ. શું છે? આપણામાં. હા તેનો ફોટો રિલેટિવ પડશે. જાગૃતિ જ ખાલી જોવાનું ને જાણવાનું એ જ જાગૃતિ. અને નહીં તો પછી જવાની આ લોકો મારી પાસે વિષયને સમજવો પડે, હા એનું વિવરણ સમજવું પડે, તો પછી એની પર જે અભાવ થવા મળે. નહીં તો અભાવ થાય ને. એનું વિવરણ કરવું જોઈએ. તે જ્ઞાની પુરુષ વિવરણ કરી આપે, પણ બધાને પબ્લિકમાં ના કહે. 2-5 જણની રૂબરૂમાં કહી શકે કે આ શું હકીકત છે. તો આ બુદ્ધિપૂર્વક નું નથી. આ વિષય છે ને એ બુદ્ધિપૂર્વક નો નથી. બુદ્ધિપૂર્વક હોય ને તો વૈરાગ બહુ આવે. આ તો ફુલિશનેસ છે. શું છે? ફુલિશનેસ. હા કેવળ બુદ્ધિપૂર્વક નો બહુ વૈરાગ આવે. રાગ થાય છે. રાગ થાય છે, રાગ થાય છે ત્યાં. રાગ થાય છે ત્યાં. એ રાગ સાથી થાય છે કે એને આ જાણ્યું નથી આ શું હકીકતમાં શું છે. આ તમે સમજાય છે ને? રાગ તો લોકોને પત્તા પર રાગ મળે છે, બેસે છે, દારૂ પર રાગ બેસે છે, નથી બેસતો બધા? પણ હકીકતમાં જાણે છે, છૂટી જાય છે ને. એ અહિતકારી છે, આ વસ્તુ સારી નથી, ખરેખર આમાં સુખ છે નહીં. આ તો ભાષ્યમાન સુખ છે. કેવું છે? ભાષ્યમાન. ખબર પડે ને? દરાજ ગોદાર થઈ લીધો ને, દરાજ ને વલુર આમાં કોઈ ફેર નથી. શું કહ્યું? ઇચિંગ સેન્સેશન.
ઇચિંગ નું સેન્સેશન થાય. ઇચિંગ સેન્સેશન છે ને એમાં તો હા તમે એમ કહો કે મારાથી કયું છૂટતું નહીં તો હું કહું છું શું તમે કયું ખાજે શું કહ્યું બરાબર ને? કારણ કે એ તો હકીકત સ્વરૂપ છે. શું પેલું તદ્દન હકીકત નથી. આ રિલેટિવ છે પણ રિલેટિવ નું હકીકત સ્વરૂપ છે. સ્વાદ આવે છે ને રિલેટિવ નું હકીકત સ્વરૂપ છે. જો રિલેટિવ નું હકીકત. હા અને પેલું તો કશું છે જ નહીં. એ તો ફક્ત આપણા ઋષિ મુનિઓ શું કહેતા હતા કે ફક્ત પુત્ર દાન આપવા માટે જ છે તે, નહીં તો બીજી કઈ પરમાનન્ટ હતું જ નહીં. આવું અત્યારે કળિયુગના લોકોને જે મહેનત વધારે થાય ને સંસારમાં, ખૂબ મહેનત થાય ને એટલે બળતરા વધે. ઘડાપો. હે ઘડાપો. હા એટલે ઘડાપો બળતરા બધું વધે. એટલે જેમ બહુ તપેલો માણસ ગટરના પાણીમાં નાહવા પડી જાય એના જેવું છે. ઠંડક ત્યાં પણ મળે. હા ઠંડક. જય સચિદાનંદ આરાધન થાય છે એવો આ એક પ્રકારનો રાગ છે. જો પણ આ એટલું બધું લોકોને મુશ્કેલી મૂકી દે છે એને પૂછવા. કારણ કે બીજી વસ્તુમાં સ્વતંત્ર જ છીએ આપણે. સ્વતંત્ર એટલે શું કે આપણે દારૂ પીએ અને જયારે ના પીએ તો કઈ દારૂ આપણી પર દાવો ના મળે. દાવો મળે ખરું? અમે ઉકો છોડી દીધો. ઉકો મારી પર દાવો મળ્યો નથી કોઈ. એટલે 55 વર્ષનો હતો સંબંધ. અને આ સ્ત્રી પુરુષના વ્યવહાર જે છે ને એ તો દાવા મંડાય છે. બે જીવન પાત્રો છે ને. હા બેની માલકી બેની એક માલકી છે. શું છે? બંનેના મત જુદા છે. એટલે જો સ્વતંત્ર થવું હોય તો આ ગુનેગારીમાં આવવું ન ઘટે. અને જે ગુનેગારી છે ફરજિયાત છે એનો નિકાલ કરવો પડે ફરજિયાત રીતે. તો એ પરણવું ન જોઈએ એમ પૂછે. એમ પૂછે ગુનેગારીમાં આવવું પડે એટલે પરણવું ન જોઈએ. એમ પૂછે છે કે ગુનેગારીમાં આવવું પડે એટલે પરણવું ના જોઈએ. પરણવું ના જોઈએ એમ પૂછે છે. જો આ ગુનેગારીમાં પરણવું ના જોઈએ કે પરણવું જોઈએ એ આપણા હાથમાં સત્તાની વાત નથી. તારે નકશે ભાવ રાખવો જોઈએ કે આમ ના હોય તો ઉત્તમ, આમ ના હોય તો ઉત્તમ. જેમ ગાડીમાંથી પડવું જોઈએ એવું કોઈની ઈચ્છા હોય છે? આપણી ઈચ્છા કેવી હોય? પડી ના જાય સારું, છતાં પડી જાય તો થઈ જાય તો એવી રીતે એવા ભાવ રહેવા જોઈએ આપડા. એટલે પરણવું એટલે ગાડીમાંથી પડી જવાય બરાબર છે એમ યજ્ઞેશ કહે. હા એવું એવી રીતે તો ન છૂટકે. નાટક પછી એને નાટકમાં લેવું પડે. પછી એને નાટકમાં લેવું પડે એમ કે આટલું બધું જોખમ છે, આ ભલું દરાજ જેવું છે. આમ તો પછી કે છે કે આ બધા જે પરણે છે તે ના છૂટકે પરણે છે. કેમ પરણે છે એમ? લોક તો ખુશી શોખથી પરણે છે. શોખથી પરણે છે. આમાં આમાં દુઃખ છે એવું જાણતા નથી. એમ જ જાણે સરવારે આમાં સુખ છે એવું જાણે છે. થોડી ઘણી ખોટ હોય પણ સરવારે નફા વાળી આઈટમ છે એવું જાણે છે. અને ખરી હકીકતમાં તદ્દન ખોટ છે. હકીકતમાં એ જયારે ઇન્કમટેક્સ ઓફિસમાં જાય ત્યારે ખબર પડે કે બધી જ ખોટી હતી. અને તે આપણા હાથમાં નથી. સત્તા નથી ને. સત્તા નથી. આ ભાવમાં આપણા હાથમાં નથી. આ ભાવમાં આપણે અત્યારથી આ નવેસરથી ડિસિઝન આવી જાય આપણું ચોખ્ખું થઈ જાય. શ્રીમદ રાજચંદ્ર એટલા માટે કહ્યું હતું એ દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખ નો ક્ષય થાય. અમારા જ્ઞાનમાં તો વર્ત જ છે કે આમાં નહીં પડવા જેવું, છતાં જોઈએ છે ને ભૂલ થાય છે. કે શું કે છે? દેખત ભૂલી દેખીએ છે ને ભૂલ થાય છે. તો આપણું જ્ઞાન તો એવું છે કે દેખે ને ભૂલે નહીં એવું. કારણ કે દેખ્યું કે તારે સુધાર્થમાં એને દેખાવો જોઈએ. સુધાર્થમાં દેખાય તો પછી એ ના થાય, રાગ ના થાય. અને છતાંય થતો હોય તો ભારણ કહેવાય પહેલા. દાદા એમ કહેતા જો છતાંય થતો હોય, આ જ્ઞાન હોય તેમ છતાંય જો દેખત ભૂલી થાય, સિદ્ધાર્થમાં દેખાતા હોય છતાંય જો થતો હોય તો ઘેર આવીને પ્રતિક્રમણ લાય કરવું પડે તો એ બધું અને ખરેખર
આમ કરવા છતાંય જો થતો હોય ભાવ એ બહુ ફાયદો ના હોય, 5 કે 10 જ હોય, બહુ નથી હોતી. 5 કે 10 જ હોય. સમજ પડી ને? બીજી બધી તો એમને શુદ્ધાત્મા જોવાથી બંધ થઈ જાય. તમે સમજો? શુદ્ધાત્માને ક્યાં જોઈ શકે? એ કે છે શુદ્ધાત્માને ક્યાં જોઈ શકીએ છીએ? શુદ્ધાત્માને ક્યાં જોઈ શકીએ છીએ? એટલે મૂળમાં જ મીડું છે એમ એનું કેવું. શુદ્ધાત્મા નથી જોઈ શકાતા. એને શુદ્ધાત્મા જેમ પેલું આપણું જેવું છે ને, શુદ્ધાત્મા જોવું એનો શું અર્થ છે કે એક પેલો હીરો હોય ને, અત્યારે સોનાની ડાબડી છે, સોનાની ડાબડી, તને એમ લાગે છે કે આ ડાબડી સોનાની છે, પણ એક વાર મેં ખોલી તને બતાવ્યું હોય કે આ જો આ ડાબડી ખોલું છું ને આમાંથી હીરો દેખાય, પછી વાંચી દીધી ડાબડી, જેથી કરીને હીરો જતો રહ્યો નથી. સમજ ને? આપણા લખમાં ના રહે કે આમાં હીરો જ છે, આપણે જોયો તો તે જ બરોબર. એવું આપણી બુદ્ધિએ એક્સેપ્ટ કરેલું છે. તે દાડે જ્ઞાન આપી છે આમાંથી આપણા બધા નિસંગ ભાવ એક્સેપ્ટ કર્યું છે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આ છે અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ આ છે. બરાબર? નથી એક્સેપ્ટ કર્યું. આપણી બુદ્ધિ આ બધા આખા શરીરમાં કોઈ શંકા કોઈ ઉભી જ નહીં કરી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કોઈ એટલે એની ભૂમિકા તો ટેન્જીબલ ની જ છે, એ વાત જ ન કરી. એ તો એમ કે છે કે જે સ્પર્શ ગમ્ય હોય આત્માનો અનુભવ આપણે ઈચ્છીએ છીએ તમારી પાસે શીખી લેજે. સમજ ને? બીજું બધું જોખમ નથી કોઈ જતું. આ જગતમાં બીજું કોઈ જોખમ નથી. કેટલાક એવું છે કે આપણે પ્રતિક્રમણ કરીએ ને એટલે જે ડાક પડ્યો તે ઉખડી જાય. શું કહ્યું? ધોવાઈ જાય. પ્રતિક્રમણ. અને કેટલાક પ્રતિક્રમણ કરતા ના ઉખડે ત્યારે એ છે તે આગળ વધેલું હોય. કેવું હોય? આગળ વધેલું. હા, પણ તે એવું હોય, 1 2 હોય, 2 4 એનો ઉકેલ આપણે વસ્તુ હોય. બરોબર. હા, આપણે ઉકેલ લાવી શકીએ બધું. લોકો એની પાછળ પડવું પડે. એ બધી ચાવીઓ લઈ તું મારી પાસે સમજવા પડે તો બધું તને સમજાવું. આમ હકીકતમાં પર્સનલી એવું ને, પર્સનલી આ વાર માંથી તમે બચી જાઓ. આ વાર બહુ મોટી છે. આ વાર યુવાનીની વાર, યુવાનીની વાત. આ યુવાનીની વાર તો બહુ જબરી, પાકિસ્તાન કરતા જબરી. કુરુક્ષેત્ર કરતા મોટું. હે? કુરુક્ષેત્ર કરતા મોટું. મોટું. હા. માટે તેના માટે તારે મને પૂછ્યું છે એકાંત. હા બધા 2 4 5 જણ હોય તો બેહો ન વાંધો નહીં. એવી અમે ગુપ્તતા હોતી નથી એટલી બધી. કથાથી ભડકવા જેવું